અમદાવાદમાં પોલીસ પર પથ્થર ફેંકાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ડીજે બંધ કરાવવા ગયેલ પોલીસ સાથે બોલાચાલી થઈ અને ત્યારબાદ ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આ બનાવ સામે આવ્યો છે। કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરો ફેંક્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો આ ડીજે બંધ કરાવવા માટે। ડીજે બંધ કરાવવા માટે ગયેલ પોલીસ સાથે બોલાચાલી કરી લડાઈ કરી ગુલબાઈ ટેકરા વિસ્તારના લોકો દ્વારા પોલીસ પર પથ્થર ફેંકવામાં આવ્યા છે। પોલીસ કાફલો ઘટના સ્થળે આ ડીજે બંધ કરાવવા માટે પહોંચ્યો હતો, તે દરમિયાન આ ઘટના સર્જાઈ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મોડી રાત્રે ડીજે વગાડતા હતા અને તેને બંધ કરાવવા જતાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે આપણી સાથે। આયુષી, જણાવશો, પોલીસ કે જે લોકો માટે રક્ષક છે તે લોકો પર જ પથ્થરમારો કરવામાં આવ્યો છે, શું વિગત? બિલકુલ ઝંખના, જે રીતે ગઈકાલે રાતની આ ઘટના છે કે જ્યારે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસ ડીજે બંધ કરાવવા માટે પહોંચી હતી, ત્યારે ત્યાંના જે લોકો છે તેમના સાથે પહેલા બોલાચાલી થઈ અને ત્યાં કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો। ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે કાર્યવાહી પણ કરવામાં આવી છે, કારણ કે આ પહેલી વખત નથી, અનેક વખત આ પ્રકારે અસામાજિક તત્વો છે કે જે પોલીસને પણ નથી છોડતા, પોલીસની સામે થઈ જાય છે। અને બાપુનગરમાં પણ જે રીતે ઘટના સામે આવી હતી કે પોલીસને પણ કોઈ જે પોલીસ જે રજૂઆત કરી રહી હતી તે પણ કોઈ સાંભળતું નહોતું, તેવી જ ઘટના અહીંયા પણ સર્જાઈ। જ્યારે ડીજે બંધ કરાવવા માટે ગયા લોકોએ બોલાચાલી કરી અને બોલાચાલી ઉગ્ર બનતા કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો અને આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં પોલીસ કાફલો જ્યારે ઘટના સ્થળે પહોંચી ગયો ત્યારબાદ મામલો શાંત પણ પડ્યો, જોકે પોલીસ દ્વારા હવે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। જી, આભાર આયુષી સમગ્ર માહિતી બદલ। તો પોલીસ પર જ પથ્થર ફેંકવામાં આવતા અનેક પ્રશ્નો અહીંયા ઉઠી રહ્યા છે। પોલીસ જે રીતે કામગીરી કરી રહી છે, અનેકો વખત એ કામગીરી બિરદાવવાને લાયક હોય છે। આજે જ્યારે મોડી રાત્રે ડીજે લોકો દ્વારા વગાડવામાં આવી રહ્યું હતું, આ ડીજેને બંધ કરાવવા માટે પોલીસનો કાફલો પહોંચ્યો હતો, પરંતુ ડીજે બંધ કરવાની જગ્યાએ, પોલીસની વાત માનવાની જગ્યાએ તેમની જ ઉપર પથ્થર ફેંકવામાં આવ્યા છે, જેમની સામે કાયદેસરની કાર્યવાહી હવે કરવામાં આવશે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારના આ દ્રશ્યો છે કે જેમાં પોલીસ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલો જે છે તે બીચક્યો છે। ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તે સ્થળે પહોંચી ગયા હતા, જો કે ખૂબ જ નાની અને સામાન્ય બાબત હતી જેમાં આટલું મોટું રૌદ્ર સ્વરૂપ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ પર બોલાચાલી કરવામાં આવી, લડાઈ કરવામાં આવી અને ત્યારબાદ પોલીસ પર પથ્થરો ફેંકવામાં આવ્યા છે।